ગુજરાતના સુરત શહેરની અંદર નીટની એક્ઝામના પ્રવેશ દરમિયાન એક વિદ્યાર્થીનીને કંઠી અથવા તો માળા કાઢવાનું કહેતા આખો મુદ્દો જે છે એ ચર્ચાનો વિષય બની ગયો અને વિવાદ જે છે એ ઊભો થઈ ગયો। तो आओ જોઈએ આખી ઘટના જે છે એ શું હતી। હાલ ફિલહાલ 12 સાયન્સ પૂરું કરેલા લોકો જે છે એની એક્ઝામ લેવાય છે નીટની। આ એક્ઝામ જે છે એ પરીક્ષા લેવાઈ રહી હતી ત્યારે એન્ટ્રી દરમિયાન એક એજન્સી છે જેનું નામ છે NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી। એનું મુખ્ય કામ છે પરીક્ષાની અંદર આવતા ઉમેદવારો જે છે એમને વ્યવસ્થિત રીતે ચેક કરવા। જેના નિયમ મુજબ વાત કરીએ ને તો કોઈ પણ ધાતુની વસ્તુ પહેરવી અથવા તો કોઈ ગેજેટ્સ લઈ જવા અથવા તો કોઈ એવું સુશોભનની જે કાંઈ છે જીવન જરૂરિયાતની અંદર વધારે શરીરની અંદર વધારો કરતી વસ્તુઓ જે છે કે જે સુશોભન કરે છે એને હટાવવાનું કામ એનું હોય છે। હવે એમનું કાર્ય જે છે મુખ્ય એવું છે કે ભાઈ સિક્યુરિટી પર્પઝથી આ ઘટના અથવા તો એ આ પ્રમાણેનું કૃત્ય કરતા હોય છે। પરંતુ હવે અહીંયા આખી વિવાદ થઈ ગયો કે જે બાળકી હતી કે જે બે ગર્લ્સ હતી એમના ફાધરે એમનો વિરોધ કર્યો અને એનું કહેવાનું ખાસ એવું હતું કે ભાઈ મારી છોકરી જે છે એ ગળામાં કંઠી પહેરીને જ પરીક્ષા આપશે। આ બાબતે થોડીક રકચક થઈ, થોડીક માથાકૂટ થઈ અને દ્રશ્યો જે છે એ થોડાક આમ એવું કહી શકે ભાઈ તૂતુ મેના સર્જાઈ ગયા। હવે આ વાત જે છે એ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ। વાયરલ થતાં શું બન્યું કે ભાઈ આખા બે ભાગની અંદર મુદ્દો વહેંચાઈ ગયો। અમુક એક્સપર્ટ લોકોનું કહેવાનું એવું હતું કે ભાઈ રૂલ્સ ઇઝ રૂલ્સ, નિયમ જે છે એ નિયમ જ રહેવા જોઈએ, એમાં ક્યારેય કોઈ પણ જાતનો ફેરફાર હોવો જોઈએ નહીં। અમુક લોકો એવા હતા એનું કહેવાનું એમ હતું કે ફ્રીડમ ઓફ રિલિજિયસ કે ભાઈ દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાળવો અને અંગીકાર કરવો અને એને અનુસરવું એ દરેકની ફ્રીડમ છે, એને તમે આવી રીતે નકારી શકો નહીં। તો અહીંયા ક્યાંક નિયમ જે છે એના ઉપર ધર્મ હાવી થવાની વાત આવી, ક્યાંક ધર્મ છે એના ઉપર નિયમ હાવી થવાની વાત આવી। બે વાત થઈ। એની સાથે સાથે એક દ્રશ્ય એવા પણ જોવા મળ્યા કે ભાઈ રાજસ્થાનની અંદર અમુક ધર્મના લોકો જે છે જેમ કે આપણે એમ કહીએ ભાઈ બુરખો પહેરેલી બહેનો હતી તો એને એન્ટ્રી મળી, તો ત્યાં એક ત્રીજો વિવાદ આવ્યો કે ભાઈ અમુકની સાથે તમે આ પ્રમાણેનું વર્તન કર્યું, જો એમને એના ધર્મના કપડાં પહેરીને જવા દેવામાં આવે છે તો અમને અમારા ધર્મની આઇટમ્સ પહેરવામાં તમે મનાઈ કેવી રીતે કરી શકો। એટલે આ વાત જે છે એ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ચર્ચાનો મુદ્દો થઈ ગયો અને ચારે બાજુ પોતપોતાના મતો જે છે એ લોકો આપવા લાગી ગયા અને વિડીયો જે છે ખૂબ જ વાયરલ થઈ ગયો। હવે ફેક્ટ જે છે એ આ વસ્તુની હતી, પણ તો આનું સમાધાન શું, આપણે શું કરવું જોઈએ અથવા તો શું વિચારવું જોઈએ? તો હું માનું છું ત્યાં સુધી કે ભાઈ બંને વસ્તુઓ જે છે એનું એક લેવલ જળવાઈ રહે કે ભાઈ સિક્યુરિટીની દ્રષ્ટિએ સિક્યુરિટી પણ જળવાઈ રહે, જે માનવને હક છે દરેકને એવું કહેવાય છે કે ભાઈ આપણે આ બંધારણના આર્ટિકલ 25 મુજબ દરેકને પોતાનો ધર્મ પાળવો, અનુસરવો, ફોલો કરવો એની છૂટ છે। તો બંનેનું કંઈક સમન્વય અથવા તો બંનેને એક લેવલની અંદર જાળવાઈ રહે એવી રીતે કંઈક આનું સોલ્યુશન હોવું જોઈએ અને સોલ્યુશન જે છે એના માટે હું તમને એમ કહીશ કે ભાઈ તમારો શું મત છે, તમે શું ચાહો છો, તમે શું કહેવા માગો છો આ ઘટનાને અંદર, તો તમે જરૂરથી મને કોમેન્ટ કરશો। તમારા પ્રત્યુત્તરની મને રાહ છે। તમે શું ચાહો છો કે આને શું નિરાકરણ હોવું જોઈએ અથવા તો આખી ઘટનાને તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો એ તમે મને કોમેન્ટની અંદર અચૂકથી કહી શકો છો। આવી જ વાતો, આવા જ જે કંઈ ટ્રેન્ડિંગ ટોપિક્સ છે એને આપણે રોજબરોજ આના અંદર મૂકતા રહીશું। જો તમે મને ફેસબુકમાં જુઓ છો તો આપ ફોલો કરી શકો છો, વિડીયોને લાઇક કરી શકો છો। આપ મને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમને પણ મોટિવેટ કરી શકો છો। મળીએ બીજા ટ્રેન્ડિંગ ટોપિકમાં, ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને એકદમ તંદુરસ્ત રહો। આવજો।